સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ થરાદ જિલ્લાના થરાદ માર્કેટયાર્ડ ખાતે અકસ્માત વીમા યોજના હેઠળ 4 મૃતકોના વારસદારોને કુલ 4 લાખ રૂપિયા ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. શુક્રવાર 26 ડિસેમ્બર 2025ના રોજ યોજાયેલા કાર્યક્રમમાં પ્રત્યેક મૃતકના પરિવારને 1 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. આ ચેક વિતરણ કાર્યક્રમમાં થરાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસીના ચેરમેન શૈલેષભાઈ પટેલ, બોર્ડ ઓફ ડિરેક્ટર સભ્યો અને સેક્રેટરી BM પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે લાભાર્થી પરિવારોને સહાયના ચેક એનાયત કરવામાં આવ્યા હતા. વીમા કવચ હેઠળ સહાય મેળવનાર મૃતકોમાં મોરથલ ગામના નિતેશ કુમાર હજુરજી ચૌહાણ ઠાકોર, કિયાલ ગામના નવીનપુરી જીવાપુરી ગોસ્વામી અને હેતલબેન નવીનપુરી ગોસ્વામી તેમજ રાણપુર ગામના લાલાભાઈ માનાભાઈ સેવાળ રબારીનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે થરાદ માર્કેટયાર્ડ દ્વારા થરાદ તાલુકાના 10 થી 70 વર્ષની વય જૂથના તમામ નાગરિકો માટે રૂપિયા 1 લાખનું અકસ્માત વીમા કવચ લેવામાં આવ્યું છે. આ સામાજિક પહેલનો ઉદ્દેશ અકસ્માત મૃત્યુના કિસ્સામાં પરિવારને આર્થિક સહાય પૂરી પાડવાનો છે. માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલે જણાવ્યું હતું કે આ યોજનાનો લાભ લેવા માટે માત્ર પોસ્ટમોર્ટમ એટલે કે PM રિપોર્ટ અને પોલીસ ફરિયાદની નકલ જરૂરી છે. માર્કેટયાર્ડના કર્મચારીઓએ લાભાર્થીઓને જરૂરી દસ્તાવેજોની પ્રક્રિયામાં સંપૂર્ણ સહયોગ પૂરો પાડે છે. માર્કેટયાર્ડ દ્વારા 10 વર્ષથી 70 વર્ષની ઉંમરના ટોટલ પ્રજાજનોનો આકસ્મિક વીમા યોજના તળે વીમો લેવામાં આવે છે અને તેનું જે વીમાની રકમ છે 1 લાખ રૂપિયા એને વળતર આપવામાં આવે છે. તો આજે 4 પરિવારોને 1 લાખ રૂપિયાના ચેક આપવામાં આવેલ છે અને એમાં કોઈને બીજું કોઈ કરવાનું એનું PM રિપોર્ટ અને ફરિયાદ એ આપવાનું હોય છે ને અમારા કર્મચારીઓ દ્વારા એમને જે સાથ સહયોગ જોઈએ બધો મળે છે અને અમારું જે નિયામક મંડળ બોર્ડ છે એ દ્વારા આજે 4 ચેકોનું વિતરણ કરવામાં આવેલ છે. 20 ડિસેમ્બરે પાલનપુર અમદાવાદ હાઈવે પર ખાનગી હોટલના પાર્લર નજીક ભરત ચૌધરી નામના યુવકની હત્યા થઈ હતી અને જે હત્યામાં સામેલ 6 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. સમગ્ર ઘટના જોઈએ તો 20 ડિસેમ્બરની રાત્રે મૃતક ભરત ચૌધરી અને નીતિન ચૌધરી આ બંને યુવકો પાલનપુર અમદાવાદ હાઈવે પર ઊભા હતા, જ્યાં પાછળથી 20 થી 25 લોકોના ટોળા બંને યુવકો પર હુમલો કરી દીધો હતો અને ધોકા અને તલવાર વડે હુમલો કરી દેતા ભરત ચૌધરી અને નીતિન ચૌધરીને ગંભીર ઈજા પહોંચી હતી, જ્યાં સારવાર દરમિયાન ભરત ચૌધરીનું મોત થયું હતું. જોકે આ સમગ્ર મામલો પૈસાની લેવડ દેવડનો છે. નીતિન ચૌધરી કે જેને મુખ્ય આરોપી લાલો માળી સાથે પૈસાની લેતી દેતી હતી અને આ પૈસાની લેતી દેતીમાં આરોપીઓએ આ યુવકને હત્યાને અંજામ આપ્યો હતો. જોકે 20 ડિસેમ્બરે હથિયારો સાથે કરાયેલા હુમલામાં આ બંને યુવકોને જાનથી મારી નાખવાના હેતુસર આ હુમલો કરાયો હતો, જ્યારે ઈજાગ્રસ્ત નીતિન ચૌધરીની કારને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ત્યારબાદ આરોપીઓએ ભરત ચૌધરીની હત્યા કરી અને ફરાર થઈ ગયા હતા. જોકે જે બાદ પોલીસે આરોપીઓને શોધી કાઢવા માટે LCB SOG સહિત પોલીસની 8 ટીમો બનાવી હતી, જેમાં પોલીસે 20 જેટલા લોકોને રાઉન્ડ અપ કર્યા હતા અને તપાસ હાથ ધરી હતી. જ્યારે 2000 જેટલા CCTV કેમેરામાં પણ તપાસ કરી હતી. ત્યારે અમદાવાદ, વડોદરા, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પણ આરોપીઓને શોધવામાં સહકાર આપ્યો હતો. ત્યારે પોલીસે આ હત્યાના મુખ્ય આરોપી ભાર્ગવ ઉર્ફે લાલો નિમેશભાઈ માળીને રાજસ્થાનથી ઝડપી લીધો છે, જ્યારે આરોપી રિકી લોયલ રોક્સબ્રો આરોપી ભરતજી બુરાજી રાજપૂત જે થરાદ જિલ્લાનો છે, ભૌતિક કુમાર જગદીશભાઈ પરમાર જે વડગામનો છે, ગણપતભાઈ સેનજીભાઈ ચૌહાણ જે પાલનપુરનો છે, અનિલ શંકરભાઈ બાવરી જે પાલનપુરનો છે. અત્યારે તો પોલીસે આ 6 આરોપીઓની ધરપકડ કરી છે અને જે અન્ય આરોપીઓ ગુનામાં સંડોવાયેલા છે તેમની તપાસ પોલીસ ચલાવી રહી છે. જોકે હજુ આ ગુનાની તપાસ ચાલુ હોય આરોપીઓને પકડવાના બાકી છે, એટલે કે પોલીસ હજુ વધુ વિગતો આપી શકી નથી. જોકે આ ઘટનામાં હુમલો કેમ કરાયો, શેના પૈસાની લેતી દેતી હતી, કોને આરોપીઓને પૈસાનો હવાલો આપ્યો હતો અને એ આરોપી કોણ છે એ હજુ સુધી તપાસમાં બાકી છે. આ તમામ બાબતો પોલીસ તપાસ બાદ બહાર આવશે તેવું જણાવાયું છે. કેટલા આરોપીઓને પકડ્યા, હજુ કેટલા આરોપી પકડવાના બાકી છે અને પોલીસ તરફથી શું કાર્યવાહી ચાલી રહી છે? ગત તારીખ 20/12/2025ના રોજ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે જ્યાં એક યુવકને એક અજાણ્યા ઇસમો દ્વારા કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર બનાવ અન્વયે માનનીય DGP શ્રી વિકાસ સાહેબ તથા રેન્જ વડા શ્રી
ચિરાગ કુરડિયા સાહેબ અને જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુંબે સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર બનાવની જો વાત કરીએ કે ગાદલપાડાના જે યુવાન છે નીતિનભાઈ કેશવભાઈ ચૌધરી, તેમને પૈસાની લેતી દેતી બાબતે જે મુખ્ય આરોપી જે છે ભાર્ગવ મંડોરા, તેના સાથે અંગત અદાવત હતી અને અદાવત અન્વયે આ લોકો જે રામદેવ હોટલ છે ત્યાં ભેગા થયા હતા. આ હોટલ પર ભેગા થયા ત્યારે જે મુખ્ય આરોપી છે ભાર્ગવ મંડોરા અને તેને સાથેના અન્ય આરોપી ઈસમો, તેઓએ જે ભરતભાઈ ચૌધરી અને નીતિનભાઈ અને તેના સાથેના ઈસમો તેના પર હુમલો કર્યો હતો. આ સમગ્ર બનાવમાં આ તમામ જે બંને જે છે એમને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમાં જે ગાદરવાડાના જે યુવાન છે ભરતભાઈ ચૌધરી, તેમનું મૃત્યુ નિપજાવવામાં આવ્યું હતું. અને આ આખા બનાવમાં તાત્કાલિક જે તમામ જે ઈસમો છે એ તેમને પોતાની જે જગ્યા છે એ છોડી દીધી હતી. એ અન્વયે જે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં એમાં ગુનો નોંધાય છે અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુંબે દ્વારા અલગ અલગ 8 જેટલી ટીમોનું ગઠન કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને જે એલસીબી પીઆઈ શ્રી અમિત દેસાઈ, પાલનપુર પશ્ચિમ પીઆઈ શ્રી અંકુર દેસાઈ તથા જે આખી કડીમાં જે જોડતા જે સંપૂર્ણ રીતે ઇન્વેસ્ટિગેશનમાં સૌથી વધારે ઇફેક્ટ કર્યું અને જે આરોપીઓને શોધવા માટે અમારા સાયબર ક્રાઇમ પીઆઈ મોરડિયા સાહેબ, તેમના દ્વારા આખી ટીમનું સંકલન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર જે આરોપીઓના શોધખોળની જે બાબત હતી એમાં અમે અલગ અલગ જગ્યાઓથી અલગ અલગ વ્યક્તિઓને રાઉન્ડ અપ પણ કર્યા હતા, જે આપણે પહેલાં પણ એની વિગત આપી હતી. અને જેમાં અંતે અમે 6 જેટલા આરોપીઓને હાલમાં ધરપકડ કરી છે. અને આ જે 6 આરોપીઓ છે એમાં હું આપને નામ જણાવું કે જેમાં મુખ્ય આરોપી જે છે લાલો ઉર્ફ ભાર્ગવ મંડોરા, કે જેના પર અટકાયતી પગલાંથી લઈને અલગ અલગ ગુનાઓ સુધીના 8 જેટલા ગુનાઓ એના પર અત્યાર સુધીમાં થયેલા છે, તેની પણ પોલીસ અટક કરેલ છે. બીજો આરોપી જે છે ભરતજી ભુરાજી રાજપૂત, એના પર અત્યાર સુધીમાં 4 જેટલા ગુનાઓ બનાસકાંઠા પોલીસના નોંધાયેલા છે. તદુપરાંત જે ત્રીજો આરોપી છે રિકી નોયલ રોકબ્રો, જે પણ પાલનપુરનો વતની છે, એના પર 7 જેટલા અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે. તેમજ જે ચોથો આરોપી છે ભૌતિક કુમાર જગદીશભાઈ પરમાર પરખડી, તેના પર અલગ અલગ 5 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. તેમજ આરોપી ગણપતભાઈ સેનજીભાઈ ચૌહાણ, તેના પર 2 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. આ સમગ્ર બનાવમાં જે ચકચારી મર્ડર કેસ હતો એમાં જે મુખ્ય આરોપી જે છે એ ભાર્ગવ ઉર્ફ લાલો નિમેશભાઈ મંડોરા, જે પાલનપુરનો રહેવાસી છે, એના શોધવામાં બનાસકાંઠા પોલીસ દ્વારા અલગ અલગ ટેકનિકલ ટીમોની અને હ્યુમન રિસોર્સિસની, હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હું આ તબક્કે બનાસકાંઠા પોલીસ વતી ગુજરાત પોલીસની સમગ્ર ટીમો, એ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હોય, સુરત ક્રાઇમ બ્રાન્ચ હોય, વડોદરા ક્રાઇમ બ્રાન્ચ હોય કે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ, કે દરેક જિલ્લા જે લોકલ ક્રાઇમ બ્રાન્ચ છે એનો પણ આભાર વ્યક્ત કરે છે કે તેઓએ પણ અમને આ સમગ્ર તપાસમાં સંપૂર્ણ સહકાર આપ્યો છે. તદુપરાંત હું ખાસ કરીને એક વાત કહેવા માગીશ કે જે નવીન ફોરેન્સિક જે આપણે પદ્ધતિ છે, જેમાં સંગઠિત કોઈ રીતે કાવતરું કર્યું હોય અને ખાસ કરીને ટોળા દ્વારા આવો હુમલો કર્યો હોય, ત્યારે ગેટ એનાલિસિસ ઇન્વેસ્ટિગેશન પદ્ધતિ, એટલે કે જે આરોપીઓની ચાલવાની પદ્ધતિ કે તેના ફૂટપ્રિન્ટ્સ, સુપ્રિન્ટ્સ કે બીજી અન્ય રીતે પણ એમને આઈડેન્ટિફાય કરી શકાય, એ પદ્ધતિ દ્વારા પણ અમે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે. હું આપને જણાવી દઉં કે ગુજરાતના 500 જેટલા લોકેશનો પર અલગ અલગ રીતે 2000થી વધારે સીસીટીવી કેમેરાઓ ચેક કરવામાં આવ્યા છે. તમામ જગ્યાઓ જે રૂટ મેપિંગ કરવામાં આવી છે, આ રૂટ મેપિંગનો ખાસ આશય હતો કે આરોપીઓ જે છે એ કયા રસ્તે કયા જગ્યાએ છુપાયા છે. અને મુખ્ય હેતુ એટલો હતો કે બનાસકાંઠા પોલીસ તમામ આરોપીને એક સીધો સંદેશ આપવા માગે છે કે કોઈ પણ જગ્યાએ સંતાયા હોય, છુપાયા હોય તો પણ બનાસકાંઠા પોલીસ ગમે ત્યાંથી એમને શોધીને લાવશે. અને જેનું મૃત્યુ થયું છે એ ભરતભાઈ ચૌધરીને ન્યાય આપવા માટે બનાસકાંઠા પોલીસ કટિબદ્ધ હતી. આ સમગ્ર બનાવમાં જે તમામ જે ટીમો છે એમાં એલસીબી પીઆઈ એવી દેસાઈ, પશ્ચિમ પીઆઈ અંકુર દેસાઈ, અમારા સાયબર ક્રાઇમ પીઆઈ ટીએન મોરડિયા, જેમણે ખાસ આમાં સંકલન કર્યું હતું, અમારા પાલનપુર તાલુકા પીઆઈ અને એસઓજી ઇન્ચાર્જ પીઆઈ એચવી ધાંધલિયા, પીઆઈ શ્રી કેએમ વસાવા
અને જે ફિલ્ડમાં જે અમારી એલસીબી એસઓજીની જે ટીમો હતી, જેમાં પીએસઆઈ આહિર, પીએસઆઈ આરબી જાડેજા, પીએસઆઈ એનવી રહેવર અને પીએસઆઈ જે સરવૈયા અને તમામ જે ટીમો છે જેમને પેટા ટીમો છે એ તમામે એમાં સંકલન કર્યું હતું અને જેમાં તમામ જે આરોપીઓ છે 6 જેટલા આરોપીઓ એમને પકડવામાં સફળતા હાલમાં મળી છે. આ બાબતે જે અન્ય બીજા ઇસમો છે એની શોધખોળ પણ હાલ ચાલુ છે અને અમારી જે ટીમો અલગ અલગ ટીમો છે એ તમામ જિલ્લામાં હાલ પણ ડિપ્લોય છે અને વધુ સફળતાઓ અમને ટૂંકા સમયે મળવાની છે અને એ બાબતે જે પણ વિગત હશે વિગતવાર આપણે વિસ્તૃત માહિતી આપવામાં આવશે. ફરિયાદમાં જે રીતે અમે કહ્યું છે એ રીતે એક મુખ્ય આરોપી અને 24 અન્ય આરોપી એમ કરીને અમે તમામ જે આરોપી છે એને શોધખોળ કરી રહ્યા છે અને શોધખોળના અંતે અમને જે પુરાવાના આધારે જે પણ શંકાસ્પદ હોય કે બીજા અન્ય જેનો આ મુખ્ય જે કાવતરું છે એમાં રોલ હોય કે પછી જે હોટસ્પોટ છે ત્યાંની અમે હિલચાલનું જે નવી પદ્ધતિ અમે શોધખોળ કરી રહ્યા છીએ એમાં જે પણ અમને વિગતો મળશે એ રીતે અમે આરોપીઓને અટક કરશું અને જેમાં હાલમાં તારીખમાં આ તમામ જે તપાસ છે અમારે પાલનપુર પશ્ચિમ પીએ અંકુર દેસાઈ ચલાવી રહ્યા છે અને જે બીજા અન્ય આરોપી છે એમને પણ આઈડેન્ટિફાઈ કરીને ત્વરિત પકડવામાં આવશે. તપાસમાં શું સામે આવ્યું છે? કયા પૈસાની લેતી શેનો મામલો હતો? અત્યારે હાલમાં જે પૈસાની લેતી દેતી બાબતનું છે એની પણ અમે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે. એમાં જો વધારે વિગત માહિતી હશે ત્યારે આપણે વિસ્તૃત માહિતી આપવામાં આવશે. લાલુ મંડોરા ક્યાંથી કેવી રીતે મળ્યો, હત્યા કરીને ક્યાં ગયો હતો અને પોલીસે કઈ દિશામાં તપાસ કરી? જે મુખ્ય આરોપી છે લાલુ મંડોરા એને ટેકનિકલી અમારી ટીમો દ્વારા ખાસ કરીને જે પોલીસ દ્વારા જે બાતમી હકીકતના આધારે કેમ કે એને ટેકનિકલી એ વ્યક્તિ મોબાઈલનો ઉપયોગ નહોતા કરી રહ્યા એટલે બાતમી હકીકતના આધારે અમે એના હ્યુમન રિસોર્સના આધારે એની ધરપકડ કરેલી છે અને હાલમાં ખાસ કરીને જ્યારે તપાસ ચાલુ હોય ત્યારે અમે વધુ વિગતવાર માહિતી અત્યારે હાલ આપી નથી રહ્યા. પરંતુ એક વાત ચોક્કસ છે કે કોઈ પણ ઇસમ જે આવા ગંભીર અને સઘન જે માનો કે હીન કૃત્ય જે કર્યું હોય એ ગમે ત્યાં છુપાયેલો હશે તો બનાસકાંઠા પોલીસ કટિબદ્ધ છે તેને ગમે તે જગ્યાથી શોધીને પણ અમે લઈ આવીશું અને જે પાલનપુરની જે સુરક્ષા અને શાંતિ છે એને જાળવવાની અમારી જે પ્રથમ જવાબદારી છે એને અમે કટિબદ્ધ રીતે નિભાવીશું. તારીખ 26 ડિસેમ્બર 2025ના રોજ પશુપાલન શાખા જિલ્લા પંચાયત વાવ થરાદ દ્વારા ભડવેલ ખાતે વડેચી માતાના મંદિર પરિસરમાં જિલ્લા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબિર કમ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ વાવના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ શિબિરમાં તાલુકાના પદાધિકારીઓ, પશુપાલન ખાતાના અધિકારીઓ તેમજ વાવ તાલુકામાંથી મોટી સંખ્યામાં પશુપાલકોએ હાજરી આપી હતી. શિબિરનો મુખ્ય ઉદ્દેશ પશુપાલકોને આધુનિક પશુપાલન પદ્ધતિ અને સરકારી સહાયકારી યોજનાઓ વિશે માહિતગાર કરવાનો હતો. પશુપાલન વિભાગના ડોક્ટર IAS ગેહલોત, ડોક્ટર CS કઢવી, ડોક્ટર VK વેણ, ડોક્ટર HD પટેલ, ડોક્ટર વિક્રમભાઈ તેમજ બનાસ ડેરીના ડોક્ટર રૂરાભાઈ પ્રજાપતિ દ્વારા ઉપસ્થિત પશુપાલકોને આધુનિક પશુપાલક પદ્ધતિઓ, રોગ નિવારણ, રસીકરણ, નફાકારક પશુપાલન, સેક્સ શોર્ટેજ, સિમેન્ટ ડોઝ દ્વારા કૃત્રિમ બીજદાન, પ્રાકૃતિક ખેતી અને પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત પશુપાલન સંબંધિત વિવિધ માહિતીઓ માટેના પ્રદર્શન સ્ટોલ પણ ગોઠવવામાં આવ્યા હતા. લાભાર્થીઓને પશુપાલન ખાતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ વિશે માહિતી આપીને વધુને વધુ પશુપાલકોને વિભાગના સોશિયલ મીડિયા એકાઉન્ટને ફોલો કરે અને તેના દ્વારા અદ્યતન માહિતી મેળવે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રાજકીય આગેવાન રાયમલભાઈ ચૌધરી, ઈશ્વરભાઈ ચૌધરી, ભગવાનભાઈ વ્યાસ, મૂળજીભાઈ ગોહિલ, રણજીતસિંહજી ચૌહાણ, ધનજીભાઈ દેસાઈ, ભરતસિંહ સોઢા, કિરણસિંહભાઈ રાજપૂત, દિનેશભાઈ ચૌધરી, ભલાભાઈ ચૌધરી, ભાણાભાઈ ચૌધરી, વખતરામભાઈ આસલ, ગણપતભાઈ આસલ, ધનજીભાઈ ચૌધરી, અમીરામભાઈ ખડોલા, દશરથસિંહ રાજપૂત, મનુભાઈ મહેતા, દલપતભાઈ જોશી, મગનભાઈ વ્યાસ, કિશોરભાઈ બારોટ, અણદાભાઈ ચૌધરી, મઘારામભાઈ આસલ તેમજ માળકા, ઈશ્વરિયા અને મોરીખા ગામના સરપંચો સહિત વિશાળ સંખ્યામાં પશુપાલક ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ડીસા તાલુકાના કાટસીદ, રાજપુર, ડીસા પાંજરાપોળ દ્વારા આયોજિત જીવદયા વીર ભરતભાઈ કોઠારી સ્મૃતિ સ્મારકનું અનાવરણ કરાયું હતું.
આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે શ્રી ભરતભાઈ કોઠારીએ પોતાનું સમગ્ર જીવન જીવોને બચાવવા માટે વ્યતીત કર્યું હતું. તેમણે અબોલ પ્રાણીઓને બચાવવા માટે કાર્ય કર્યું હતું. વર્ષ 1992માં રાજપુર ગામથી જીવ બચાવવા શરૂ થયેલું અભિયાન આજે વટવૃક્ષ બન્યું છે, જ્યાં રાજપુર, ડીસા, પાંજરાપોળ એનું સાક્ષી છે. શ્રી ભરતભાઈના નેતૃત્વમાં 33 વર્ષ 1,40,000 જેટલા અબોલ જીવોને કતલખાને જતા બચાવવાનો શ્રેય જીવદયા પ્રેમીઓ અને જીવદયા વીરોને જાય છે. ગેરકાયદેસર પશુવધ, પશુ પરિવહન અને કતલખાનાઓ સામે તેમણે કાયદાકીય લડાઈ લડી અનેક અબોલ જીવને અભયદાન અપાવ્યું છે. આજે સૌ સાથે મળીને વીર જીવદયા નાયક ભરતભાઈ કોઠારીને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. તેમણે જણાવ્યું કે છેલ્લા વર્ષોમાં ગૌહત્યાના ગુનાઓમાં કડક સજા અપાવવામાં રાજ્યને મહત્વની સફળતા મળી છે. ગુજરાત પોલીસ અને જીવદયા પ્રેમીઓની સંયુક્ત કામગીરીથી હજારો અબોલ જીવ બચાવી શક્યા છે. આ પ્રસંગે પોલીસ અધિકારીઓ અને જીવદયા પ્રેમીઓનો પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળી, પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા, શ્રી ભરતભાઈ કોઠારીના પરિવારજનો, જીવદયા પ્રેમીઓ અને બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. સર્વપ્રથમ તો આજના દિવસને જીવદયા દિવસ તરીકે મનાવવાનું આપ સૌએ નક્કી કર્યું તે બદલ હું આપ સૌને બે હાથ જોડીને આભાર માનું છું. અને એ બી એક એવી ધરતી પરથી જ્યાંથી ઐતિહાસિક જીવદયાની કામગીરી છેલ્લા અનેક વર્ષોથી કરવામાં આવી છે. અહીંયા મંચ ઉપર આજે સાધુ ભગવંતો બી ઉપસ્થિત છે અને ભરતભાઈ કોઠારીનો પરિવાર બી ઉપસ્થિત છે. આજે આપણે એક એવા મહાનુભાવને, એક એવા મહામાનવને શ્રદ્ધાંજલિ આપવા ભેગા થયા છે જે જીવદયા એ માત્ર લાગણી નહીં પરંતુ જીવદયા એ લડાઈ પણ છે. તેનો સંદેશો માત્ર ડીસા, બનાસકાંઠા નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં પ્રસ્થાપિત કરવામાં જેમને પોતાનું આખું જીવન આપી લીધું છે એવા શ્રી ભરતભાઈ કોઠારીને હું નતમસ્તક વંદન કરું છું. આપણી સંસ્કૃતિ અને ઇતિહાસ સાક્ષી છે કે આ ધરતી એક અબોલ જીવ માટે મનુષ્ય કરતા પણ અબોલ પ્રાણીઓ માટે વધુ મહેનત, વધુ કાર્ય એ આ જમીન થકી હંમેશા થતું આવ્યું છે અને ભવિષ્યમાં બી ભરતભાઈ કોઠારીના વિચારોથી, એમની આપેલી પ્રેરણાથી આ પાંજરાપોળ આજે બી સૌ ટ્રસ્ટીઓ અને સૌ મિત્રો દ્વારા ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં પ્રજાલક્ષી વિકાસને નવી ગતિ આપતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે આજે જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ પોતાના બનાસકાંઠા પ્રવાસની શરૂઆત કાંકરેજ તાલુકાના કાકર ખાતે આવેલા શંભર માતાજીના મંદિરે દર્શન કરીને કરી હતી. ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ડીસા તાલુકાના ભીલડી ગામ ખાતે સ્થિત ભીલડિયાજી જૈન તીર્થમાં ₹11.3 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું. ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા ભીલડિયાજી જૈન તીર્થનો સર્વાંગી વિકાસ કરવામાં આવશે, જે આ વિસ્તારના શ્રદ્ધાળુઓને પ્રવાસીઓ માટે વધુ સુવિધાજનક બનશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ધાર્મિક તથા સાંસ્કૃતિક વારસાના વિકાસ માટે સતત કાર્ય થઈ રહ્યું છે. ભીલડિયાજી જૈન તીર્થ અને અનેક લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર જ્ઞાન, તપસ્યા અને આધ્યાત્મિક ઉર્જાનું જીવન પ્રતીક છે. અહીં થનારા વિકાસ કાર્યોના પરિણામે સ્થાનિક યુવાનોને રોજગારીની તકો મળશે તેમજ સમગ્ર વિસ્તારના આર્થિક વિકાસને વેગ મળશે. નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકાર વિકાસની સાથે સાથે છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચે તે માટે કટિબદ્ધ છે. ખેડૂતોને ટેકાના ભાવ, પાક નિષ્ફળ જાય ત્યારે રાહત પેકેજ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વાર્ષિક ₹6,000ની સહાય આપવામાં આવી રહી છે. વિકાસ અને વિરાસતના સંરક્ષણ માટે સરકાર સતત ખેડૂતોના પડખે ઊભી છે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા જૈન તીર્થ સર્કિટ વિકાસ અંતર્ગત 3 ફેઝમાં કામ હાથ ધરવામાં આવશે. ફેઝ 3 અંતર્ગત ભીલડિયાજી જૈન તીર્થ ખાતે ₹11.3 કરોડના ખર્ચે પૂજા ગાર્ડન, સુપર ગાર્ડન,
કલ્ચર, ડેકોરેટિવ, સ્ટ્રીટ લાઇટ, બેઠક વ્યવસ્થા તથા માર્ગ વિકાસ સહિતના મહત્વના કામો કરવામાં આવશે. આ પ્રસંગે દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ સહિત વિવિધ અગ્રણીઓ, ટ્રસ્ટીશ્રીઓ, અધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા. દિલ્હીનો ઇતિહાસ જ્યારે હું વાંચી રહ્યો હતો તો આજના આ વિકાસ કાર્યના ખાતમુહૂર્તને લઈને મારા મનમાં એની આસ્થા અનેક ગણી વધી. વિકાસ કામો એ માત્ર લોક ઉપયોગી કે લોકોને સારું દેખાય એટલા પૂરતું જ નહીં, પરંતુ આ બિલ્ડીંગનો વર્ષો વર્ષ પહેલાનો જે ઇતિહાસ હતો ને ઇતિહાસને ભૂસાવી લેવાનો જ્યારે પ્રયાસ કર્યો ને પાછો બિલ્ડીંગ કઈ રીતે ઊભું થયું કે જ્યારે હું વાંચી રહ્યો હતો તો મારા મનને ખૂબ આનંદ થયો કે પ્રજાને ક્યારે બી ઇતિહાસ ભૂલવા ના દેવાય અને ઇતિહાસને ફરી એકવાર ઉજાગર કરવા માટે આજની આ આખી ડિઝાઇનમાં હું આજે અહીંયા એક એલાન કરું છું કે બિલ્ડીંગ તીર્થમાં જે આ વિકાસનું કામ થાય છે તેમાં એક સમગ્ર ઇતિહાસ દર્શાવી શકાય કે વર્ષો વર્ષ પહેલા આપણું બિલ્ડીંગ કેવું હતું. ત્યાં 125 થી વધારે વર્ષો પહેલા શિખરબંધ દેરાસરોથી લઈને આપણા સનાતન મંદિરો અહીંયા હાજર હતા અને બિલ્ડીંગ એ ખૂબ મોટું આસ્થાનું કેન્દ્ર એ વખતોમાં બી રહેલું અને આ જ બિલ્ડીંગને ત્રંબાવતી નામની ભવ્ય નગરી તરીકે બી ઓળખાતું હતું. એ આપણા બિલ્ડીંગમાં ફરી એકવાર એ ઇતિહાસને ઉજાગર થઈ શકે. ઇતિહાસ ક્યારેય ભૂલી ના શકાય તે માટે મારી ઉંમરના સૌ યુવાનો બિલ્ડીંગની ધરતીમાં કેટલાય લોકો કેવા લોકો આ દેશ માટે કેવું કામ કર્યું છે એ જ્યારે એમને અંદાજો આવશે તો જરૂરથી એમને આ ધરતી પ્રત્યે એમની શ્રદ્ધા હજી બી વધશે. બનાસકાંઠા જિલ્લાના ડીસા હવાઈ પિલર ગ્રાઉન્ડ ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ GSRTC દ્વારા મુસાફરોની સુવિધા વધારવાના હેતુથી 51 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રીએ નવી બસોનું પૂજન કરીને ફ્લેગ ઓફ આપી લોકાર્પણ કર્યું હતું તેમજ બસોની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને જનસામાન્યને સલામત, સુવિધાજનક અને સમયસર પરિવહન સેવા પૂરી પાડવા પ્રતિબદ્ધ છે. એસટી નિગમની નવી બસો આધુનિક સુવિધાઓથી સજ્જ હોવાથી મુસાફરોને વધુ આરામદાયક અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ મળશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ પાસે હાલ કુલ 8185 વાહનો ઉપલબ્ધ છે, જેમાં 415 સ્લીપર બસ, 300 લક્ઝરી બસ, 475 સેમી લક્ઝરી, 5605 સુપર, 1154 મિની તથા 236 પ્રીમિયમ બસનો સમાવેશ થાય છે. નિગમમાં કુલ 35225 કર્મચારીઓ કાર્યરત છે, જેમાં 13887 ડ્રાઈવર, 13929 કંડક્ટર દ્વારા નિયમિતપણે સેવા આપવામાં આવે છે. નિગમ દ્વારા રાજ્યભરના રોજના 7561 શિડ્યુલ હેઠળ 42351 બસ ટ્રીપો ચલાવવામાં આવે છે, જેના દ્વારા દરરોજ અંદાજે 27 લાખ મુસાફરો લાભ લે છે. રાજ્યના 18367 ગામોમાં એસટી બસ સેવા ઉપલબ્ધ છે. વિશેષ રૂપે ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે એસટી નિગમ દ્વારા મોટી રાહતો આપવામાં આવી રહી છે. હાલ 4.42 લાખ ગ્રામીણ વિદ્યાર્થીઓને સંપૂર્ણ મફત મુસાફરીનો લાભ આપવામાં આવે છે, જ્યારે 5.50 લાખ વિદ્યાર્થીઓને 82.50% રાહત દરે પાસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ લોકાર્પણ કાર્યક્રમથી ડીસા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના મુસાફરોને વધુ સુવિધાજનક પરિવહન સેવા મળવાની આશા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે.